વિચારો, આપણી આખી દુનિયા એક એવી ગુપ્ત શક્તિ પર ચાલે છે જે આપણી નજર સામે હોવા છતાં કોઈને દેખાતી નથી. ચાલો આજે આપણે પાવર ગ્રીડના આ જ છુપાયેલા હીરોની વાત કરીએ. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. એવું કયું પ્રવાહી છે જે આપણા રોજિંદા જીવન માટે સૌથી જરૂરી છે, પણ મોટાભાગના લોકોએ એનું નામ સુદ્ધા નથી સાંભળ્યું? કોઈ અંદાજ છે? ના, એ કોઈ કારનું એન્જિન ઓઇલ નથી અને આપણા શરીરમાં વહેતું લોહી પણ નથી. આપણે કંઈક એવું શોધી રહ્યા છીએ જે આનાથી પણ ઘણું મોટું, ઘણું વ્યાપક છે. એ જોવા મળે છે પાવર ટ્રાન્સફોર્મરની અંદર. હા, એ જ મોટા ગુંજારવ કરતા બોક્સ જે આપણે પાવર પોલ્સ પર કે પછી સબસ્ટેશનમાં જોઈએ છે, અને એ આપણી આખી આધુનિક દુનિયાનો આધાર છે. તો સવાલ એ છે કે આ મોટા બોક્સની અંદર એવું તો શું ચાલી રહ્યું છે કે એને એક ખાસ રક્ષકની જરૂર પડે? હકીકતમાં એ એકસાથે બે મોટા દુશ્મનો સામે લડી રહ્યું છે. જુઓ, પહેલો દુશ્મન છે ગરમી. જ્યારે વીજળી એમાંથી પસાર થાય ત્યારે એમાં જબરજસ્ત ગરમી પેદા થાય છે. અને બીજો દુશ્મન એ છે હજારો વોલ્ટનો પ્રવાહ. આ બંને ભેગા મળીને એને એક ટાઈમ બોમ્બ જેવું બનાવી શકે છે. અને બસ અહીં જ આપણા હીરોની એન્ટ્રી થાય છે. ટ્રાન્સફોર્મર ઓઇલ. પણ એને સામાન્ય તેલ સમજવાની ભૂલ ન કરતા. આ તો એક હાઈટેક, ખાસ એન્જિનિયરિંગથી બનાવેલું પ્રવાહી છે જે આ બંને ખતરાઓનો સામનો કરવા માટે જ બન્યું છે. અને આ તેલ માટેના જે નિયમો છે ને એ ખૂબ જ કડક છે. સમજી લો કે આ એની જોબ ડિસ્ક્રિપ્શન છે. એક આખી નિયમાવલી છે જેનું પાલન કરવું જ પડે આપણા પાવર ગ્રીડને બચાવવા માટે. ચાલો આ નિયમોને જરા નજીકથી જોઈએ. તો એનું પહેલું અને કદાચ સૌથી મહત્વનું કામ શું છે? વોલ્ટેજને કાબૂમાં રાખવાનું. એ ટ્રાન્સફોર્મરની અંદર એક અદૃશ્ય વિદ્યુત સુરક્ષા કવચ બનાવે છે. આ શક્તિશાળી ગુણધર્મને ટેકનિકલ ભાષામાં કહેવાય છે ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. સાવ સાદી ભાષામાં કહીએ તો એ વીજળીને રોકવા માટે એક મજબૂત દિવાલ એવું કામ કરે છે. અને જો આ દિવાલ જરા પણ નબળી પડી તો પરિણામ ભયંકર આવી શકે. પણ આ તેલ કેટલું શક્તિશાળી છે એનો અંદાજ છે? જુઓ, માત્ર 1 મિલીમીટરની જાડાઈમાં એ 40,000 વોલ્ટના કરંટને રોકી શકે છે. 40,000 વોલ્ટ! આ તો જાણે વીજળીના તોફાન સામે ઊભા રહેવા જેવું છે. અકલ્પનીય શક્તિ કહેવાય આને. અને આ જ ક્ષમતા એને સુપરહીરો બનાવે છે. એ ટ્રાન્સફોર્મરની અંદરના હાઈ વોલ્ટેજ ભાગોને એકબીજાથી અલગ રાખે છે. અને એ ભયંકર શોર્ટ સર્કિટને રોકે છે, એવી દુર્ઘટના જે આખા શહેરના પાવર ગ્રીડને બંધ કરી શકે છે. તો સવાલ એ છે કે આટલી મજબૂત સુરક્ષા કવચને હંમેશા ટકાવી કેવી રીતે શકાય? જવાબ બહુ સરળ છે, અને એ છુપાયેલો છે એની શુદ્ધતામાં. હા, આ તેલની તાકાતનો બધો જ આધાર એની શુદ્ધતા પર છે. પાણીનું એક નાનું ટીપું, થોડીક એસિડિટી કે પછી જરા કાદવ, આવી નાની નાની અશુદ્ધિઓ પણ એની ઇન્સ્યુલેટ કરવાની શક્તિને ખતમ કરી શકે છે. જરા આ માપદંડો પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે વાત કેટલી ગંભીર છે. જેમ કે પાણીનું પ્રમાણ 50 પાર્ટ્સ પર મિલિયનથી વધારે નહીં. આનો અર્થ શું થયો? કે 10 લાખ તેલના ટીપામાં ફક્ત 50 ટીપા પાણીની છૂટ છે. એસિડિટી અને કાદવ માટે પણ એટલા જ કડક નિયમો છે. આને જરા બીજી રીતે સમજીએ. એક આખું ડ્રમ તેલથી ભરેલું હોય અને એમાં પાણીના માત્ર થોડાક ટીપા વધારે પડી જાય તો બસ એનું આખું સુરક્ષા કવચ ખતરનાક રીતે નબળું પડી શકે છે. એટલે જ અહીં શુદ્ધતા જ સર્વસ્વ છે. સારું, તો આપણા આ હીરોએ ઇલેક્ટ્રિકલ અને કેમિકલ ટેસ્ટ તો પાસ કરી લીધા, પણ શું એ ભૌતિક દુનિયાના પડકારોનો સામનો કરવા તૈયાર છે, જેમ કે ગરમી અને ઠંડી? પહેલો પડકાર છે વિસ્કોસિટી, એટલે કે તેલ કેટલું જાડું કે પાતળું છે. જુઓ, એને ટ્રાન્સફોર્મરને ઠંડુ રાખવા માટે સતત ફરતા રહેવું પડે છે, એટલે એનું પાતળું હોવું જરૂરી છે. પણ જો એ વધુ પડતું પાતળું થઈ જાય તો એ બરાબર ઇન્સ્યુલેટ ન કરી શકે. અહીં એકદમ નાજુક સંતુલન જાળવવું પડે છે. અને હા, આ તેલ તો કઠોર પરિસ્થિતિઓ માટે જ બન્યું છે. ભલે પછી -20°C હાડ થીજાવી દેતી ઠંડી હોય તો પણ એ જામી નથી જતું, પણ સરળતાથી વહેતું રહે છે. આ છે એનો પોર પોઈન્ટ. અને બીજી બાજુ ગરમીની વાત કરીએ તો 140°C ગરમી સુધી આગ નથી પકડતું. આજે એનો ઊંચો ફ્લેશ પોઈન્ટ છે. એ ખાતરી આપે છે કે ટ્રાન્સફોર્મર ગમે તેટલું ગરમ થાય તે સુરક્ષિત જ રહેશે. તો વિચારો, -20થી લઈને +140° સુધીની આ જબરદસ્ત રેન્જ. આનો સીધો અર્થ એ છે કે ભલેને થીજાવી દે તો શિયાળો હોય કે પછી બાળી નાખતો ઉનાળો, આ તેલ દરેક પરિસ્થિતિમાં આપણું પાવર ગ્રીડ ચાલુ રાખવા માટે તૈયાર છે.
તો આ બધા ટેકનિકલ આંકડાઓ અને કડક નિયમો આ બધાનો આખરે આપણા માટે શું અર્થ છે? શા માટે આટલું બધું મહત્વનું છે? કારણ કે આ માત્ર કાગળ પર લખેલા નંબર્સ નથી. આ એક ગેરંટી છે જેનાથી આપણા ઘરમાં 24 કલાક વીજળી આવે છે. દરેક નિયમ પાછળ, દરેક માપદંડ પાછળ આપણી સુરક્ષા અને આપણી સુવિધા જોડાયેલી છે. આ એ જ સામાન્ય દેખાતું તેલ છે જે ટ્રાન્સફોર્મરને ઠંડુ રાખે છે, જે એને શોર્ટ સર્કિટથી બચાવે છે અને જે એ સુનિશ્ચિત કરે છે કે જ્યારે પણ આપણે સ્વિચ દબાવીએ ત્યારે લાઇટ ચાલુ થાય. સાચા અર્થમાં આ આપણા પાવર ગ્રીડની જીવાદોરી છે. અને આ બધી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. આપણી આસપાસ આવી બીજી કઈ અદૃશ્ય વસ્તુઓ કે સિસ્ટમ્સ છે જે આટલી જ જરૂરી છે પણ જેના વિશે આપણે ક્યારે વિચારતા પણ નથી, જે ચૂપચાપ આપણી દુનિયાને ચલાવી રહી છે?